નમસ્કાર મિત્રો, 12 વર્ષ બાદ બન્યો છે આ રાશિઓની કિસ્મતમાં કુબેર યોગ। 1 વર્ષ સુધી આ રાશિઓને થશે ધન લાભ। જો કોઈ વ્યક્તિને અચાનક જ મોટી સંપત્તિ મળી જાય છે તો આપણે ઘણીવાર કહીએ છીએ કે તેને કુબેરનો ખજાનો મળી ગયો છે, પરંતુ જ્યોતિષમાં એક ખૂબ જ શક્તિશાળી યોગ છે જેને કુબેર યોગ કહેવામાં આવે છે અને આ યોગ બની ગયો છે। ગુરુ ગ્રહે આ યોગ બનાવ્યો છે। આ સંયોજન 12 વર્ષ પછી રચાયું છે। 12 વર્ષ પછી દેવ ગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં આવી ગયા છે। 1 મે થી ગુરુએ પરિભ્રમણ કર્યું છે। વૃષભ શુક્રની રાશિ છે અને જ્યારે પણ શુક્ર આપે છે ત્યારે છપ્પડ ફાડીને જ આપે છે, કારણ કે શુક્ર સંપત્તિનો ગ્રહ છે, ભૌતિક જીવનના ગ્રહો છે। આ વૈભવી જીવનના ગ્રહો પણ ગણાય છે। કરિયર અને બિઝનેસ પણ બમણી ઝડપે ચાલવા લાગે છે। ચલો જાણીએ કે કઈ રાશિઓની કિસ્મતમાં કુબેર યોગ બની રહ્યો છે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ। કુબેર યોગની રચના મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। ગુરુ તમારી રાશિથી ધન અને વાણીના ઘર તરફ પ્રયાણ કરશે। આ સમયે તમને અનઅપેક્ષિત નાણાકીય લાભ મળશે। આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે। નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો મળશે। તમને પરિવારના સભ્યોનો પણ સહયોગ મળશે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા માટે આવકના નવા સ્ત્રોત વધશે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે કુબેર યોગની રચના શુભ સાબિત થઈ શકે છે। ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીના 9મા ભાવમાં જવાનો છે। કુંડળીનું 9મું સ્થાન ભાગ્યનું સ્થાન પણ કહેવાય છે, તેથી આ સમયે તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે। આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં સારો નફો પણ મળશે। તમને કેટલીક નવી યોજનાઓ પર કામ કરવાનો વિચાર આવી શકે છે। તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે। ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે દેશ અને વિદેશની યાત્રા કરી શકો છો, તેમજ આ સમયગાળા દરમિયાન તમને ધાર્મિક કે શુભ કાર્યક્રમોમાં ભાગ લેવા મળશે। તે સમયે સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સફળતા અપાવનારો રહેશે। ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ। કુબેર યોગ બનવાથી સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે। ગુરુ ગ્રહ તમારી રાશિથી કર્મગૃહમાં જવાનો છે। આ સમયે તમે તમારા કામ અને વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ કરી શકો છો। તમે તમારી કારકિર્દીમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો અને ઘણી અદ્ભુત તકો તમારા માર્ગે આવશે। આ સમયે નોકરી કરતા લોકોને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન પણ મળી શકે છે। આ સમયે વેપારીઓ સારો આર્થિક લાભ મેળવી શકે છે। તમે તમારા વ્યવસાયનો વિસ્તાર પણ કરી શકો છો। ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિવાળા લોકો પણ દેવગુરુની કૃપાથી પોતાનું ઘર અથવા નવો ફ્લેટ ખરીદી શકશે। જે સપનું તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે પણ પૂરું થશે। જો તમે કામ કરશો તો તમને તમારા કાર્યસ્થળ પર પ્રમોશન મળશે। તમે નવા લોકોના સંપર્કમાં આવશો અને નવા સંબંધો બનશે। જો તમે વિદેશ જવા માટે ફાઇલ કરી રહ્યા છો તો સારા સમાચાર સાંભળવા મળી શકે છે। સમાજમાં તમારી કીર્તિ અને સન્માન વધશે। પ્રમોશનની તકો રહેશે અને સરકાર તરફથી પણ થોડો લાભ થશે। પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ। દેવગુરુની કૃપાથી મીન રાશિના લોકોને આર્થિક લાભ મળતો રહેશે, જો કે વધારાનો ખર્ચ પણ થશે। ઘરમાં શુભ કાર્યોમાં વ્યસ્ત રહેવાની સંભાવના છે। ધાર્મિક બાબતોમાં તમારી રુચિ વધશે। જે સરકારી કામ બાકી છે તે પૂર્ણ થશે। તમારી વ્યૂહરચના અસરકારક સાબિત થશે। તમારા ઉપરી અધિકારીઓ તમારા પ્રત્યે દયાળુ રહેશે અને કાર્યસ્થળ પર તમારી સ્થિતિ વધશે। તમને ખૂબ જ ધન લાભ પણ થઈ શકે છે।